નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ. શ્રી યુનિવર્સલ સ્કૂલ દ્વારા આયોજિત ઓનલાઈન લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 4 ગણિત વિષયના સ્વાધ્યાય 11 ઘડિયા અને ભાગાકાર, જેનો લેક્ચર 7 માં આજે આપણે વ્યવહારિક દાખલાઓનો અભ્યાસ કરીશું. તો લેક્ચર 6 માં આપણે શીખી ગયા પુનરાવર્તિત બાદબાકીની મદદથી વ્યવહારિક દાખલાઓ, કે જે આપણે કોઈ મોટી સંખ્યા હોય તો એનો 41 છે કે એનો ઘડિયો ન બોલી શકીએ, એટલે આપણે પુનરાવર્તિત બાદબાકીની મદદથી તે ભાગાકાર કર્યા. હવે આજે આપણે લેક્ચર નંબર 6 માં પણ આપણે બે વ્યવહારિક દાખલાઓ જોયા હતા કે જે પુનરાવર્તિત બાદબાકી દ્વારા જ કરવાના હતા, કે જેમાં આપણે ઘઉંની ગુણવાળો અને એક આપણે માળાવાળા દાખલાનો અભ્યાસ કરેલો કે 17 મોતીમાંથી એક માળા બને છે, તો 100 મોતીમાંથી કેટલી માળા બનશે અને કેટલા મોતી બાકી વધશે, એ આપણે પુનરાવર્તિત બાદબાકી દ્વારા જ કરેલું. હવે અહીંયા કીધું છે આગળ દાખલા નંબર 21 જ છે કે પુનરાવર્તિત બાદબાકીની મદદથી વ્યવહારિક દાખલાઓ ગણો. અને દાખલા નંબર 3 આપણે 1 નંબર અને 2 નંબરના દાખલાનો અભ્યાસ આગળ કરેલો. હવે દાખલા નંબર 3 છે કે એક ખોખામાં 15 મોસંબી સમાય છે. પાર્થને 105 મોસંબી સમાવવા કેટલા ખોખાની જરૂર પડે? તો અહીંયા 105 છે, એના આપણે ભાગ પાડવાના છે. બે રીતે કરીએ તો પણ ચાલે, પણ આપણને રકમમાં કીધું છે કે પુનરાવર્તિત બાદબાકીની મદદથી જ કરવાનું છે. હવે જો આપણે સાદી રીતે ભાગાકાર કરીને જોઈએ તો પણ ખ્યાલ આવી જાય કે કેટલા ખોખાની જરૂર પડશે. એટલે કે 105 કુલ મોસંબી છે. એક ખોખામાં કેટલી મોસંબી સમાય છે? તો કે 15. તો આપણે 15 15 એમ 105 ના ભાગ પાડીએ તો 15 નો ઘડિયો બોલવાનો 105 સુધી, તો કે 15 સત્તા 105. એટલે કે 105 માંથી 105 બાદ કરીએ તો 0, એટલે કે આપણો ભાગાકાર અહીંયા પૂરો થાય છે. જવાબ આવે છે 7. એટલે કે આપણે આ દાખલાનો જવાબ આવશે કે 7 ખોખાની જરૂર પડે. એક ખોખામાં 15 મોસંબી સમાય છે, તો પાર્થને 105 મોસંબી સમાવવા માટે 7 ખોખાની જરૂર પડે. એ તો આપણે સાદી રીતે જોયું, બરાબર. પણ આપણને કીધેલું છે કે પુનરાવર્તિત બાદબાકીની મદદથી ગણતરી કરો. તો પુનરાવર્તિત બાદબાકી એટલે શું? તો કે પહેલા તો આપણે લખશું કે એક ખોખામાં સમાતી મોસંબી, પછી 105 માંથી 15 બાદ કરીએ, જે જવાબ આવે એમાંથી, તો કે બીજા ખોખામાં સમાતી મોસંબી, જે જવાબ આવે એમાંથી બાદ કરીએ, એટલે કે ત્રીજા ખોખાની. આ પ્રમાણે બાદબાકી કરી અને આપણે જવાબ મેળવવાનો છે. તો સૌપ્રથમ તો આપણે લખશું કુલ મોસંબી બરાબર 105. આપણી પાસે કુલ મોસંબી કેટલી છે? તો કે 105. અને એક ખોખામાં કેટલી સમાય છે? તો કે 15 મોસંબી. એક ખોખામાં સમાતી મોસંબીની સંખ્યા તો કે 15. તો હવે આપણે અહીંયા આ દાખલો છે એ પુનરાવર્તિત બાદબાકી દ્વારા કરીશું. તો હવે પુનરાવર્તિત બાદબાકી દ્વારા આપણે આ દાખલાની ગણતરી કરીશું, કે જેમાં વિગત આગળના દાખલામાં જે મુજબ લખેલી એ પ્રમાણે જ લખશું કે એક ખોખું ભરાતા બાકી રહેતી મોસંબી. એટલે કે એક ખોખું ભરાઈ જતા બાકી રહેતી મોસંબી કેટલી? તો કે 105 છે. એમાંથી એક ખોખામાં 15 સમાય છે, તો આપણે બાદ કરશું. હવે મૌખિક બાદબાકી આપણને નાની સંખ્યા હોય તો આવડવી જોઈએ કે 105 માંથી 15 બાદ કરીએ તો એક તો આ 5 નીકળી ગયા, એટલે 100 વધ્યા, અને 100 માંથી બીજા 10 બાદ કરીએ એટલે કે 90. તો આપણે અહીંયા જવાબ આવશે 90. હવે તો કે બે ખોખા ભર્યા પછી બાકી રહેતી મોસંબી
બરાબર. તો કે 90 માંથી ફરીથી આપણે 15 બીજા ખોખામાં નાખશું એટલે કેટલી બાકી વધશે? તો કે 90 માંથી આપણે 15 બાદ કરીએ એટલે આપણને જવાબ મળે 75. જો આપણને બાદબાકી મૌખિક ન આવડે તો આપણે રફ પેજમાં બાદબાકી કરી શકીએ. હવે તો કે 3 ખોખા ભર્યા પછી બાકી રહેતી મોસંબી. તો કે 75 છે એમાંથી ફરીથી આપણે 15 બાદ કરીએ તો 75 માંથી 15 બાદ કરીએ એટલે કે એક તો 5 આ 5 માંથી 5 જાય તો 0, 7 માંથી 1 જાય તો 6, તો જવાબ આવશે 60. હવે તો કે 4 ખોખા ભર્યા પછી અથવા તો 4 ખોખા ભરાતા બાકી રહેતી મોસંબી. હવે 60 છે આપણી પાસે મોસંબી, એમાંથી ફરીથી 15 બાદ કરશું કારણ કે એક ખોખાની અંદર 15 મોસંબી સમાય છે એટલા માટે. હવે 60 માંથી 15 બાદ કરીએ તો કેટલા વધશે વિચારો જોઈએ. 60 માંથી 15 બાદ કરતા 45 વધે. બરાબર. ત્યારબાદ તો કે 5 ખોખા ભરાતા. આપણને ખ્યાલ છે કે આ રીતના આપણે ક્યાં સુધી કરવું પડશે? તો કે આપણે સાદી રીતે ભાગાકાર કરેલો તો એમાં ખ્યાલ આવી ગયો કે 7 ખોખા ભરાય છે. તો આપણને આ રીતના 7 સુધી કરવું પડશે કે 7 ખોખા ભરાતા છે એટલે બાકી મોસંબી 0 વધશે. હવે અહીંયા જોઈએ 5 ખોખા ભરાતા બાકી રહેતી મોસંબી. બરાબર. કુલ આપણી પાસે 45 વધી, એમાંથી 15 બાદ કરીએ તો 45 માંથી 15 જાય તો કેટલા વધે? મૌખિક બાદબાકી કરવી પડશે તો કે 30. હવે તો કે 6 ખોખા ભરાતા બાકી રહેતી મોસંબી. બરાબર. 30 છે એમાંથી 15 બાદ કરીએ તો 15 વધે. હવે છેલ્લે કે 7 ખોખા ભરાતા બાકી રહેતી મોસંબી. બરાબર. 15 છે એમાંથી છેલ્લે પાછી 15 બાદ કરીએ એટલે 0. હવે છેલ્લે એક પણ મોસંબી બાકી રહેતી નથી. તો આપણે આ રીતના 105 મોસંબી ભરવા માટે પુનરાવર્તિત બાદબાકી દ્વારા જોયું કે કેટલા ખોખાની જરૂર પડે છે. તો કે 1 2 3 4 5 અને 6 અને 7. તો આપણે છેલ્લે લખશું કે 105 મોસંબી સમાવવા માટે 7 ખોખાની જરૂર પડે. 105 મોસંબી સમાવવા માટે 7 ખોખાની જરૂર પડે. તો અહીંયા આપણે પુનરાવર્તિત બાદબાકી દ્વારા એટલે કે પુનરાવર્તિત બાદબાકી કોને કહેવાય છે એ હવે તમને પાકી રીતે આવડી ગયું હશે કે જે તે સંખ્યા આપેલી હોય એમાંથી કેટલી સંખ્યાના ભાગ પાડવાના છે એ મુજબ બાદબાકી કરી અને જે જવાબ આવે એમાંથી ફરીથી એ સંખ્યા બાદ કરવાની. ફરીથી જે જવાબ આવે એમાંથી જે તે સંખ્યા બાદ કરી જ્યાં સુધી શૂન્ય ન આવે ત્યાં સુધી આ બાદબાકી કરવી પડે અને ત્યારબાદ ગણતરી કરી લેવાની કે 1 2 3 4 5 6 7. તો અહીંયા આપણને ખ્યાલ આવે છે કે 105 મોસંબી સમાવવા માટે 7 ખોખાની જરૂર પડે. ત્યારબાદ દાખલા નંબર 4 જોઈએ કે જે પણ આપણે પુનરાવર્તિત બાદબાકીની મદદ દ્વારા જ કરવાનું છે. રકમ પહેલા વાંચી લઈએ કે શું કીધેલું છે. તો કે રાકેશભાઈને પોતાનું ઘર બનાવવા માટે 1800 સિમેન્ટની થેલીની જરૂર છે. જો તો બાળકો તમને બધાને ખબર હશે કે ઘર બનાવવા માટે ઘણી બધી વસ્તુની જરૂર પડે. ઈંટ છે, રેતી, કપચી, લોખંડ, બરાબર, સિમેન્ટ તો અગત્યનું છે. તો અહીંયા રાકેશભાઈ છે એને પણ પોતાનું નવું ઘર બનાવવું છે તો એને 1800 સિમેન્ટની થેલીની જરૂર છે. હવે એક ખટારામાં
એક સાથે 200 થેલીઓ લઈ જઈ શકાય છે. 1800 થેલીઓની જરૂર છે, પણ એ લોકો એમ કહે છે કે ખટારામાં એક સાથે 200 થેલીઓ લઈ જઈ શકાય છે. તો ખટારાએ કેટલા ફેરા કરવા પડશે? તો આપણે પુનરાવર્તિત બાદબાકી દ્વારા કે એક ફેરામાં તો કે 1800 ઓછા 200 જે જવાબ આવે એમાંથી બીજા ફેરામાં તો કે જે જવાબ આવ્યો ધારો કે 1600 તો એના ઓછા 200 અને સંખ્યા છે શૂન્યવાળી એટલે બાદબાકી એકદમ સરળતાથી થઈ જશે કે 1800 માંથી 200 બાદ કરીએ એટલે કે એક તો 1800 બાદ કરીએ એક તો 1700 બાદ કરીએ તો કેટલા વધે? તો કે 1600. ફરીથી 1600 માંથી 200 બાદ કરીએ તો કે એક 1600 અને એક 1500 એટલે કેટલા વધ્યા? તો કે 1400. એ પ્રમાણે બાદબાકી તો મૌખિક આરામથી થઈ જશે. હવે આગળ શું કીધું છે કે ખટારાએ કેટલા ફેરા કરવા પડે? હવે તો કે આપણે જોઈએ કે વાહન ચાલક છે એ એક ફેરાના રૂપિયા 500 લે છે. જો આપણે કાંઈ પણ ઘરે પણ નવી વસ્તુ લઈએ, કોઈ છે ફ્રીજ છે, વોશિંગ મશીન છે, ઘરઘંટી છે, તો એ રિક્ષામાં આવે, બરાબર? તો રિક્ષાવાળા ભાઈ છે એ આપણી પાસેથી પૈસા લે કે 200 રૂપિયા આપો કે 150 રૂપિયા આપો કે જે એનો ભાડાનો ખર્ચ થયો કહેવાય. તો અહીંયા એક ફેરામાં 200 થેલીઓ રાકેશભાઈના ઘરે પહોંચે છે ત્યારે વાહન ચાલક એટલે કે જે ખટારાવાળા ભાઈ છે એ એક ફેરાના રૂપિયા કેટલા લે છે? તો કે 500. તો રાકેશભાઈને કુલ કેટલા રૂપિયા ચૂકવવા પડશે? અહીંયા આપણને બે પ્રશ્ન પૂછેલા છે કે પહેલા તો 1800 થેલીઓ લઈ જવા માટે કેટલા ફેરા કરવા પડશે અને રાકેશભાઈને એક ફેરાના 500 લેખે કેટલા રૂપિયા ચૂકવવા પડશે? તો આપણે દાખલાની ગણતરી પહેલા તો કરીએ કે પહેલા કુલ કેટલા ફેરા કરવા પડશે. તો મેં અહીંયા લખેલું છે કે કુલ સિમેન્ટની થેલીઓ બરાબર 1800 એટલે કે કુલ સિમેન્ટની થેલીઓ કેટલી છે? તો કે 1800 અને એક ફેરામાં તો કે 200 થેલીઓ જાય છે. એક સાથે લાવી શકાતી સિમેન્ટની થેલીઓ કેટલી છે? તો કે 200. હવે આપણે દાખલાની ગણતરી કરીએ. અહીંયા આપણે ટૂંકમાં લખશું કે એક ફેરામાં લાવી શકાતી સિમેન્ટની થેલીઓ એ આપણે નથી લખતા કારણ કે દાખલાની ગણતરી આગળ આપણે ખૂબ મોટી થશે. એક ફેરામાં સિમેન્ટની થેલીઓ જાય તો કેટલા બાકી વધે? તો અહીંયા દાખલાની ગણતરી કરીએ કે કુલ છે 1800 એમાંથી 200 બાદ કરીએ તો કેટલા વધે? 1800 માંથી 200 બાદ કરીએ અથવા તો 00 માંથી 00 બાદ કરીએ એટલે 00. 8 માંથી 2 બાદ કરીએ તો 6 અને 1 માંથી 0 જાય તો 1 જ, બરાબર? હવે તો કે બીજા ફેરામાં બીજા ફેરા પછી બાકી રહેતી સિમેન્ટની થેલીઓ એવું લખવાનું હોય છે. તો વિગત તો આપણને હવે લખતા આવી ગઈ કે એક ફેરા પછી બાકી રહેતી થેલીઓ, બે ફેરા પછી બાકી રહેતી થેલીઓ. તો અહીંયા લખીએ કે 1600 ઓછા 200 બરાબર 1400. આપણે શું કરવાનું તો કે છેલ્લા બે શૂન્ય અહીંયા બે શૂન્ય તો શૂન્યમાંથી શૂન્ય બાદ કરીએ તો શૂન્ય જ વધે. 6 માંથી 2 બાદ કરીએ તો 4 અને 1 ના 1. હવે અહીંયા લખીએ કે 3 ફેરામાં બાકી રહેતી થેલીઓ તો કે 1400 ઓછા 200. 1400 માંથી 200 બાદ કરીએ તો 1200. 4 ફેરામાં બાકી રહેતી થેલીઓ તો કે 1200 ઓછા 200 એટલે કે 1000. 5 ફેરામાં બાકી રહેતી થેલીઓ તો કે 1000 ઓછા 200 તો કે 1000 માંથી 200 બાદ કરીએ તો 800. 6 ફેરા પછી બાકી રહેતી થેલીઓ તો કે 800 માંથી 200 બાદ કરશું એટલે 600. 7 ફેરા પછી બાકી રહેતી થેલીઓ તો કે 600 એમાંથી ફરીથી 200 બાદ કરીએ કારણ કે એક ફેરામાં આપણે 200 થેલીઓ જાય છે. ખટારાનો એક ફેરો થાય એટલે એમાં 200 થેલીઓ જાય. આપણી પાસે કુલ 1800 હતી, પહેલા ફેરામાં 200 ગઈ એટલે 1600 વધી. 1600 હતી
બીજા ફેરા વખતે ત્યારે 200 ગઈ એટલે 1400 વધી, ત્રીજા ફેરા વખતે તો કે 1400 આપણી પાસે હતી એમાંથી 200 વહી ગઈ તો 1200 વધી। આ પ્રમાણે હવે આપણે સાતમા ફેરા સુધી પહોંચ્યા છીએ કે આપણી પાસે 600 છે। સાતમો ફેરો જ્યારે ટ્રક કરે છે ત્યારે એમાં પણ 200 સિમેન્ટની થેલીઓ જાય છે તો કેટલી વધશે તો કે 400। હવે આઠમા ફેરા પછી આપણી પાસે કુલ છે 400 એમાંથી 200 જાય છે તો વધશે 200 અને નવમા ફેરા પછી આપણી પાસે છે 200 અને 200 જ થેલીઓ જશે તો વધશે 0 એટલે કે એક પણ થેલી વધશે નહીં। તો વિદ્યાર્થી મિત્રો તમે જોયું કે ટ્રકને 1800 થેલીઓ લાવવા માટે કેટલા ફેરા કરવા પડે છે તો કે 1 2 3 4 5 6 7 8 અને 9। તો અહીંયા આપણે લખશું કે 1800 સિમેન્ટની થેલીઓ લાવવા માટે રાકેશભાઈને ખટારાના કેટલા ફેરા કરાવવા પડશે તો કે 9 ફેરા કરાવવા પડશે। હવે આગળ આપણને એમ કીધું છે કે 200 થેલીઓ લઈ જઈ શકાય છે તો ખટારાએ કેટલા ફેરા કરવા પડે તો અહીંયા સુધીનો આપણને જવાબ મળી ગયો કે ખટારાએ 1800 થેલીઓ લઈ જવા માટે 9 ફેરા કરવા પડે કારણ કે એક વખતના ફેરામાં 200 થેલીઓ જાય છે તો 1800 થેલીઓ લઈ જવા માટે 9 ફેરા કરવા પડશે। બીજો પ્રશ્ન એમાં જ પૂછેલો છે કે વાહન ચાલક એક ફેરાના રૂપિયા 500 લે છે તો એક વખતના 500 બીજી વખતના 500 ત્રીજી વખતના 500 એ રીતના આપણે ગણતરી નહીં કરીએ પણ કઈ રીતના કરશું શું કીધું છે કે રાકેશભાઈને કુલ કેટલા રૂપિયા વાહન ચાલકને ચૂકવવા પડે। માત્ર જ્યારે ખટારો એક ફેરો કરે છે ત્યારે તે 500 રૂપિયા લે છે તો હવે અહીંયા તો 9 ફેરા કરવામાં આવે છે તો આપણે એના ગણતરી કરશું કે એક ફેરાનો ખર્ચ બરાબર 500 રૂપિયા। હવે ખટારાવાળા ભાઈ છે એ કુલ કેટલા ફેરા કરે છે કે 9 ફેરા કરે છે તો કે 9 ફેરાનો ખર્ચ કેટલો થાય આપણે એ શોધવાનું છે કે 9 ફેરાનો ખર્ચ કેટલો થાય તો કે આપણે 500 અને 9 નો ગુણાકાર કરશું કે 500 ગુણ્યા 9 આપણે એક વખત 500 બીજી વખત 500 ત્રણ વખત ચાર વખત એમ નહીં કરીએ પણ 500 ગુણ્યા 9 એટલે કે 9 વખત આપણે 500 કરવાના છે। આપણે જોયું ને કે ગુણાકાર છે એ પુનરાવર્તિત સરવાળો છે જ્યારે આ ભાગાકાર છે એ પુનરાવર્તિત બાદબાકી છે એટલા માટે અહીંયા 500 500 500 500 આપણે 9 વખત નહીં કરીએ પણ 500 ગુણ્યા 9। હવે અહીંયા આપણે ઊભો ગુણાકાર પણ કરવાની જરૂર નથી જે આપણે પ્રથમ સત્રમાં શીખી ગયા કે એકમ અને દશકના સ્થાન પર શૂન્ય હોય અને ગુણાકાર કરવાનો હોય તો ખૂબ જ સરળ કાંઈ પણ એમાં ઊભો ગુણાકાર કરી અને ગણતરી કરવાની જરૂર નથી। રૂપિયા 500 ગુણ્યા 9 તો હવે 5 નવા તો કે 45। હવે એકમ અને દશકના સ્થાન પર શૂન્ય છે કે આપણે 45 પછી મૂકી દઈએ એટલે આપણો જવાબ મળી જાય તો છેલ્લે આપણો જવાબ આવે છે રૂપિયા 4500। તો નીચે લખશું કે રાકેશભાઈએ વાહન ચાલકને કુલ રૂપિયા 4500 ચૂકવવા પડશે। બરાબર તો હવે આપણે ફરીથી જોઈ લઈએ અહીંયા દાખલો છે એ બે સ્ટેપમાં પૂછેલો છે બે પ્રશ્નો પૂછેલા છે કે એક ફેરાના 200 રૂપિયા થાય છે તો પહેલા તો કેટલા ફેરા થાય છે એ મેળવવાનું
એટલે કે 9 ફેરા થાય છે। તો એક ફેરાનો ખર્ચ બરાબર 500 રૂપિયા। તો 9 ફેરાનો ખર્ચ કેટલો? તો કે આપણે 500 ગુણ્યા 9 કરી નાખીએ। 500 500 500 500 એમ 9 વખત નહીં કરીએ, પણ 500 ગુણ્યા 9 એટલે કે 5 9 45। એકમ અને દશકના સ્થાન પર શૂન્ય છે એ આપણે અહીંયા મૂકી દઈએ। તો છેલ્લે લખીએ વિગત, અને વિગત કહેવાય વ્યવહારિક દાખલાઓમાં વિગત ખાસ લખવી જરૂરી છે કે રાકેશભાઈએ વાહન ચાલકને કુલ રૂપિયા 4500 ચૂકવવા પડશે। આપણો જવાબ છે 4500 અને 9 ફેરા। બે પ્રશ્નો પૂછેલા છે। પહેલા પ્રશ્નનો જવાબ આવે કે 1800 સિમેન્ટની થેલીઓ લાવવા માટે 9 ફેરા કરવા પડશે, અને રાકેશભાઈએ કે 9 ફેરાના રૂપિયા 4500 ચૂકવવા પડશે। તો હવે આપણે વ્યવહારિક દાખલાઓનો અભ્યાસ કરી લીધો। ત્યારબાદ નવો પ્રશ્ન છે દાખલા નંબર 22, અને નવો ટોપિક છે કે ગુણાકાર અને ભાગાકારનો વ્યવહારમાં ઉપયોગ। એટલે કે આપણે રોજબરોજ જ્યારે મમ્મી પપ્પા ભેગા, કોઈ વડીલો ભેગા, દાદા દાદી ભેગા કે બજારમાં જતા હોય અને વસ્તુની ખરીદી કરતા હોય ત્યારે તમને ખ્યાલ આવે, જો તમે નિરીક્ષણ કરો તો, કે આપણે કેટલા રૂપિયાની ખરીદી કરી, તો કેટલા રૂપિયા આપ્યા અને કેટલા રૂપિયા આપણને પાછા મળ્યા। અને એક જ વસ્તુની કિંમત હોય, ધારો કે કોઈ વસ્તુની કિંમત 100 રૂપિયા છે, તો એ 100 રૂપિયા વાળી આપણે 5 વસ્તુ લીધી, તો આપણે કેટલા રૂપિયા ચૂકવવાના થશે? તો 100 ગુણ્યા 5 એટલે કે 500 રૂપિયા ચૂકવવાના થાય। તો એ આપણે વ્યવહારમાં ગુણાકારનો ઉપયોગ કર્યો કહેવાય। બરાબર? તો આપણે રોજબરોજ ગુણાકાર ભાગાકાર એનો વ્યવહારમાં ઉપયોગ કરીએ જ છીએ, પણ કઈ રીતના કરીએ છીએ એ આપણને ખ્યાલ હોતો નથી। હવે અહીંયા આપણને 22મો પ્રશ્ન કીધેલો છે કે રેખાને રૂપિયા 500 ના છૂટા જોઈએ છે। તમને જ ઘણી વખત ઘરેથી કહેતા હોય કે જાઓ દુકાનેથી 100 રૂપિયાના છૂટા લઈ આવો, તો તમને ખ્યાલ આવવો જોઈએ કે 100 રૂપિયાના છૂટા લેવાનું કીધું હોય તો 50 વાળી કેટલી નોટ આવે? હા, 2 નોટ આવે। બરાબર? તો 50 રૂપિયા વાળી 2 નોટ આવે। પણ દુકાનવાળા ભાઈ છે એ 100 રૂપિયાના છૂટા લેવા જાઓ અને બધી 10 વાળી નોટ આપે તો કેટલી નોટ થશે? તો કે બધી 10 વાળી નોટ આપે તો 10 નોટ થાય। બરાબર? હવે અહીંયા રેખા છે એને રૂપિયા 500 ના છૂટા જોઈએ છે, તો તેને નીચે મુજબની કેટલી ચલણી નોટો પાછી મળશે? 500 રૂપિયાની એક નોટ રેખા આપશે, તો અહીંયા આપણને નીચે પ્રશ્નો આપેલા છે એ મુજબની કેટલી ચલણી નોટો રેખાને પાછી મળશે? ચલણી નોટો એટલે કે 10 રૂપિયાની, જે આપણે રોજબરોજના વ્યવહારમાં પૈસા રૂપિયાની નોટો ઉપયોગ કરીએ છીએ ને ચલણી નોટો કહેવાય। બરાબર? પહેલો પ્રશ્ન છે કે જો બધી રૂપિયા 100 ની નોટ હોય તો, જો બધી ચલણી નોટ રૂપિયા 50 ની હોય તો, જો બધી ચલણી નોટ રૂપિયા 20 ની હોય તો, અને જો બધી ચલણી નોટ રૂપિયા 5 ની હોય તો। હવે પણ ક્યારે? તો કે એને જોઈએ છે રૂપિયા 500 ના છૂટા, પણ આપણને એમ કીધું કે રેખાને 500 રૂપિયાના છૂટા જોઈએ છે, પણ જો બધી નોટ રૂપિયા 100 ની હોય તો રેખાને કેટલી નોટ મળે? તો સાવ સહેલું છે, જે અહીંયા સંખ્યા આપેલી છે એનો ભાગાકાર આપણે 100 સાથે કરી નાખવાનો, પણ ભાગાકાર પણ કરવાની જરૂર નથી। તો કે 100 પંચા 500, 500 માંથી 500 જાય તો 0। અને આપણે જ્યારે સ્વાધ્યાય 6 પ્રથમ સત્રમાં ભંગાર વેચનાર સ્વાધ્યાયનો અભ્યાસ કરેલો ત્યારે આપણને ખ્યાલ છે કે જ્યારે આવી રીતના પ્રશ્નો પૂછેલા ત્યારે આપણે ગુણાકાર કરીને લેતા હતા જવાબ, ભાગાકાર કરીને લેતા હતા। બરાબર? કે 10 રૂપિયાની 3 નોટ હોય તો કેટલા? તો કે 10 તેરી 30 રૂપિયા। બરાબર? 200 વાળી 6 નોટ હોય તો કેટલા રૂપિયા થાય? તો કે 200 ગુણ્યા 6 એટલે કે 1200 રૂપિયા। બરાબર? હવે અહીંયા આપણે ભાગાકાર કરીને જવાબ મેળવશું, અમુક વખતે ગુણાકાર કરીને જવાબ મેળવશું। તો 500 રૂપિયાના છૂટા જોતા હોય
તો બધી રૂપિયા 100 ની નોટ હોય તો કેટલી નોટ મળે? તો અહીંયા જવાબ લખશું 5 નોટ. આ તો તમને તમારા વ્યવહારમાં પણ કામ લાગશે. તમને તમારા મમ્મી પપ્પા એમ કહે કે આ 500 રૂપિયા છે એના છૂટા લઈ આવો તો તમે 100 વાળી કેટલી નોટ લઈને આવશો? તો કે 5 નોટ. તો જ 500 રૂપિયા થયા કહેવાય ને. બરાબર. હવે શું કીધું છે કે જો બધી ચલણી નોટ રૂપિયા 50 ની હોય તો 100 વાળી 5 હોય તો 50 વાળી કેટલી થાય વિચારો જોઈએ. એના ડબલ એટલે કે 10 નોટ થાય. પણ આપણે ભાગાકાર કરીને જવાબ મેળવીએ કે 500 ભાગ્યા 50. તમને એમ થાય કે ઓહો 50 નો ઘડિયો આવડે નહીં, પણ 50 એકા 50. 50 માંથી 50 બાદ કરીએ એટલે 0. અહીંયા જે એકમના સ્થાન પર 0 વધે છે એને શું કરવાનું? તો કે એક ઉપર આપણે ભાગફળમાં મૂકી દેવાનું અને છેલ્લે શેષમાં પણ મૂકી દેવાનું, કારણ કે આગળ ભાગ ચાલે નહીં. તો આપણને ખ્યાલ આવી ગયો કે 500 રૂપિયાના છૂટા લેવા જઈએ તો બધી નોટો રૂપિયા 50 ની હોય તો કેટલી નોટ જોઈએ? તો કે 10 નોટ. તો આપણે અહીંયા લખશું 10 નોટ. અને આમ પણ આપણને ખ્યાલ આવી જાય કે જ્યારે આપણે 500 ના છૂટા લેવા જઈએ છીએ ત્યારે 100 રૂપિયાની 5 નોટ આવતી હોય તો 50 વાળી તો કે 10 નોટ આવે. શું કામ 50 વાળી વધી જાય છે? તો કે 50 રૂપિયા છે એ 100 કરતા નાની કિંમત છે એટલા માટે નોટોની સંખ્યા વધી જાય. બરાબર. હવે આગળ ત્રીજો પ્રશ્ન છે કે જો બધી ચલણી નોટ રૂપિયા 20 ની હોય તો? હવે તમને એમ કીધું છે કે તમે 500 ના છૂટા લેવા જાવ છો પણ તમને દુકાનવાળા ભાઈ બધી 20 રૂપિયા વાળી નોટ આપે છે તો કેટલી આપશે? તો તમારે તાત્કાલિક ગણતરી કરવી હોય તો શું કરવાનું? તો કે 500 ભાગ્યા 20. 20 નો ઘડિયો બોલવાનો છે, 50 થી વધવો જોઈએ નહીં. તો 20 દુ 40. 0 માંથી 0 જાય તો 0, 5 માંથી 4 જાય તો 1, ઉપરથી 1 શૂન્ય બાકી છે એને નીચે લઈ લઈએ એટલે 20 પંચા 100. બરાબર. 20 દુ 40, 20 તેરી 60, 20 ચોક 80 અને 20 પંચા 100. 100 માંથી 100 બાદ કરીએ તો શૂન્ય મળે. ભાગાકાર અહીંયા પૂરો થાય છે. ભાગફળમાં જવાબ કેટલો મળે છે આપણને? તો કે 25. તો કે જો 500 રૂપિયાના છૂટા લેવા જઈએ અને બધી ચલણી નોટ રૂપિયા 20 ની હોય તો આપણે કેટલી નોટ મળે? તો કે 25 નોટ. આપણે એક મોટી રકમ છે એના છૂટા જોઈએ છે એટલે કે ભાગ પાડવાના છે. ભાગ પાડવાના હોય એટલે ભાગાકાર જ કરવો પડે, કારણ કે આપણે મોટી રકમના નાની નાની સંખ્યા વડે ભાગ પાડવાના છે કે 100 વડે, 50 વડે, 20 વડે. બરાબર. ત્યારબાદ કીધું છે ચોથો પ્રશ્ન કે જો બધી ચલણી નોટ રૂપિયા 5 ની હોય તો 5 રૂપિયા વાળી નોટ 500 રૂપિયાના આપણે પૂરા કરવાના છે. 5 રૂપિયાની નોટ તો કેટલી બધી જોઈએ? તો આપણે જોઈ લઈએ કે 500 ભાગ્યા 5. તો કે 5 એકા 5, 5 માંથી 5 જાય તો 0, પછી એકમ અને દશકના સ્થાન પર 0 છે એને ભાગફળમાં પણ મૂકી દઈએ અને શેષમાં પણ મૂકી દઈએ, કારણ કે આગળ ભાગ ચાલે નહીં. તો રૂપિયા 5 વાળી આપણે કેટલી નોટ મળે? તો 500 રૂપિયા થાય. તો કે 100 નોટ. તો આપણે અહીંયા લખશું 100 નોટ. ત્યારબાદ આપણને પછી કીધું હોય કે 200 વાળી કેટલી? તો કે 200 વાળી તો 2 નોટ આવે એટલે 400 રૂપિયા થાય અને એક નોટ સોની લેવી પડે. ધારો કે તમે 500 ના છૂટા લેવા જાઓ તો 200 વાળી 2 નોટ આપે અને એક નોટ 100 વાળી આપે એટલે 500 રૂપિયા પૂરા થઈ ગયા કહેવાય. આપણે ગમે તે રીતે 500 રૂપિયા લેવાના છે. હવે જોઈ લઈએ કે જો 100 50 તો કે 500
બરાબર 50 ગુણ્યા 10 કરીએ એટલે કે 500. ત્યારબાદ 20 ગુણ્યા 25 કરીએ તો જવાબ આવશે 500 અને 5 ગુણ્યા 100 કરીએ તો પણ આપણને જવાબ આવશે 500. આપણે જે તે રૂપિયાની નોટ લઈ અને 500 રૂપિયા પૂરા કરવાના છે, કારણ કે આપણે 500 રૂપિયાના છૂટા જોઈએ છે. તો આ રીતે તમે પણ ઘરે જુદી જુદી નોટની ગણતરી કરી અથવા તો આ રીતના તરત જ તમે જવાબ આપી શકો કે આટલા રૂપિયાના છૂટા જોતા હોય તો આટલા રૂપિયા વાળી આટલી જ નોટ આવે.